ગિરનારી અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું આવ્યો છું ગિરનાર ચડવા માટે હનુમાન। તો પહેલાં સૌપ્રથમ હું છે ને હનુમાન દાદાજીના દર્શન તમને હનુમાન દાદાના દર્શન કરી લ્યો। ગિરનાર ચડવા માટે આવો છો તો અહીંયા પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। તો અહીંયા છે ને એનું QR કોડ છે, એ QR કોડનો તમારે ઉપયોગ કરી અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। આધાર કાર્ડના બંને બાજુના ફોટો તમે એમાં જોઈન્ટ કરવાના છે અને મોબાઈલ નંબર લખવાના છે અને તમારી સાથે કેટલા જણા આવે છે, કેટલા ગ્રુપની અંદર એ તમારે એડ કરવાનું હોય છે। QR કોડ છે, રજિસ્ટ્રેશન ફરજિયાત છે। રજિસ્ટ્રેશન સિવાય તમને જવા નહીં લઈ છે। પોલીસનો બંદોબસ્ત સતત વધી ગયો છે ગિરનાર ઉપર। જગ્યા આવી છે જ્યાંથી ગિરનારની શરૂઆત થાય છે અને અહીંયા ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે અને રજિસ્ટ્રેશન ભાઈ કરવું ખૂબ જરૂરી છે, જેનાથી ખબર પડે કે કેટલા વ્યક્તિ ગયેલા છે ગિરનાર ચડવા માટે। તો એક સારી વાત છે આપણા માટે। મિત્રો બહુ લાંબી લાઈન છે અને તમારે QR કોડ અહીંયા છે ને દેખાડવાનું છે। આપણી પણ લાઈનમાં આવી ગયા છે, ચેક થઈ ગયું છે અને એટલે બહુ સ્ટ્રિક્ટ છે। તમે જો ગિરનાર આવતા હોય તો પાણીની બોટલ અને જે જરૂરી વસ્તુ છે એ જ લાવી, પ્લાસ્ટિક ના લાવવું। તો હવે આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે। એક બાકરાની બેન્ચ છે જે કચરામાંથી બનાવેલું છે। 45 કિલો રિસાયકલ થયેલી પ્લાસ્ટિકમાંથી આ બેસવાની વ્યવસ્થા આપણા માટે બનાવી છે। હવે લાભ લઈ લઈએ ભાઈ। જો આ પ્લાસ્ટિકની છે બનાવેલી એક બેન્ચ, લઈ લેની લાભ। હાલો તો હવે આગળ વધીએ છીએ, આગળ વધી રહ્યા છે। આ જગ્યા આવી છે મિત્રો, રવિવારે એક બાળકને સિંહ લઈ ગયો હતો, એ આ જગ્યા છે। તમે જોઈ શકો છો આ જગ્યા ઉપરથી બાળકને લઈ ગયા હતા અને એનું મૃત્યુ થયું હતું। ગિરનાર ઉપર આવો તો આડી અવળી જગ્યાએ ના જવું અને ખાસ કરીને જે જાનવરો હોય એને કાંઈ ના કરાવવું। આ એ જગ્યા હતી। ગિરનાર ઉપર એ સફાઈ જો ચાલુ જ છે અને જો સફાઈ ચાલુ જ છે અને જો ગિરનાર ઉપર ગાય માતા પણ જો આવી ગઈ છે। જો અહીંયા 200 પગથિયે પાણીનું પરબ એક આવ્યું છે। 500 દાદરા જો આવી ગયા છે અને જો આપણે આ 500 દાદરા અહીંયા પૂરા થાય છે અને હજી આગળ આપણે જવાનું છે। જો આવી રીતનું છે અને જો અહીંયા પાણીનું બીજું પરબ આવ્યું છે। તમે અહીંયાથી પાણી ભરી શકો છો અને સૌથી ઊંચું અહીંયા પિલર આવ્યું છે। તો થોડીક જ વારની અંદર આપણે આગળ વધીશું। આખા કપિરાજની અંદર બેઠા છે, મસ્ત મજાના હવા બવા ખાઈ રહ્યા છે અને 1500 પગથિયા અહીંયા પૂરા થાય છે આપણા। જો આ ગ્રુપમાં આખા બેઠા છે અને આપણે નીચેથી આવ્યા છે। મિત્રો ઉપરથી નજારો જોઈ લ્યો અને ટ્રેકર અહીંયા છે વન વિભાગ વાળા અને અહીંથી વ્યૂ જો આવો આવે છે। અને ફાઇનલી ભાઈ ગિરનાર ઉપર વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે। આ જગ્યા આવી ગઈ છે 2000 પગથિયે, વેલનાથ બાપુની જગ્યા છે, સમાધિ છે। આ રસ્તો છે વેલનાથ બાપુની જગ્યા તરફ જવાનો રસ્તો। તો તમારે જો જવું હોય તો ગ્રુપની અંદર જવું, એકલા ના જવું। અને જો મોટું ઝરણું આવ્યું છે અને અહીંયા સ્નાન પણ કરી શકો અને પાણી પણ તમે પી શકો છો। જો લાઈન असते વિદેશથી પણ જો લોકો આવે છે। હાય
દેરાસરની જગ્યા ઉપર અત્યારે હું આ છું. અને જો અહીંયાથી તમારે ગંજકુંડ પદકુંડ તરફ જવાનો રસ્તો છે. આપણે કુંડ છે, હવે જશું આપણે નીચે. અને જો આવી રીતનો રસ્તો છે, આવા પગથિયાં છે. તો જો આ કુંડ છે, પણ હજી જવાનું છે. આ છે ને મિત્રો એ ભીમકુંડ છે. આ જે ગંજપત કુંડ છે એ આપણા માટે નવી જગ્યા હતી. તો મિત્રો આ જે જગ્યા છે એ આપણા માટે નવી છે, એટલા માટે આપણી દર્શન કરવા માટે આવ્યા હતા. અને અહીંયાથી ભૈરવ ઝાપ ને બધું દેખાય છે. તો જો આ છે એ જગ્યા ભૈરવ ઝાપ, અને આ જૂની સીડીનો ભાગ છે આખો. અને જો અહીંયાથી ડેમનું પણ વ્યૂ જો દેખાય છે. રોપવે વાળી લાઈન અને અંબામાનું મંદિર પણ અહીંયાથી દેખાય છે. જો તો આ અંબાજી તરફ જવાનો રસ્તો છે, અને આ છે આનંદ ગુફા અને નીચે ઉતરવાનો રસ્તો જૂની સીડીનો. તો મિત્રો હવે આપણે નિર્ણય લીધો છે કે હવે આપણે જૂની સીડીની મદદથી હવે નીચે ઉતરીશું. તો મિત્રો સાથે પાછા આવશું ત્યારે મા અંબાજીના દર્શન કરીશું. અત્યારે આપણે નીચે ઉતરી રહ્યા છીએ જૂની સીડીની મદદથી, અને જૂની સીડી ઉપરના જે વ્યૂ આવે છે એ બહુ સરસ આવે છે, એટલા માટે આપણે હવે નીચે ઉતરી રહ્યા છે. તો જો હવે આપણે નીચે ઉતરી રહ્યા છે ને, જે આ રસ્તો છે એ અંબાજી તરફ જવાનો અને નીચે ઉતરવાનો રસ્તો અહીંયાથી છે. તો આ પથ્થર જતીની જગ્યા જો આ બાજુ આવી છે, અને શેષાવનની જગ્યા ને જો આવેલી છે આ બાજુ. નીચે ઉતરશું હવે, તો નીચે ઉતરી રહ્યા છે. અને ઉતરવા માટેની બેસ્ટ સીડી એટલે કે જૂની સીડી છે. જે જૂની સીડી ઉપરથી વ્યૂ જે આવે છે ને એ અદ્ભુત આવે છે, અને ઉતરવાની પણ મજા આવે છે. તો હવે પાછા આપણે જઈએ છીએ, થોડીક જ વારમાં આપણે તમને મળશું. અહીંયા ક્યાં એટલે કાંઈ નથી દેખાતું. તો અહીંયા ખાય છે, અને નીચે જાઓ ને તો ગયા તમે. અને જો અહીંયા ફોટો પાડવા માટેનો એક એરિયો છે અહીંયા, અને પવનની ગતિ પણ ખૂબ વધારે છે. અને જો અહીંયા ફોટા બધી પાડે છે ને બેઠા છે. તો હવે આપણે ભાઈ નીચે ઉતરી રહ્યા છીએ. કાંઈ નથી દેખાતું, ધુમ્મસ જેવું અત્યારે છે, ભાદુરું ધુમ્મસવાળા છે મિત્રો. ભરતવનની જગ્યા આવી છે, હનુમાન ધારા આ બાજુ જવાનું છે, અને નીચે ઉતરવાનું છે હવે. મારે તો બેહવું પડશે. વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. ભૈરવ ઝાપ દેખાઈ રહ્યો છે, જૈન દેરાસર દેખાઈ રહ્યા છે, અને આ બાજુ પર્વતો દેખાઈ રહ્યા છે, અને હસનરપુર ડેમ જો દેખાઈ રહ્યો છે. તો વ્યૂ કેવો આવે છે એ જરા કોમેન્ટ કરજો. અને જટાશંકર પણ જો અહીંયાથી દેખાય છે. જો આ જટાશંકર છે, રોપવેની લાઈન પણ દેખાઈ રહી છે. તો જૂનું સીરીએ જો પેલી એક આ શોપ આવી છે, અને જો આ વાતાવરણ જોઈ લ્યો ભૈરવ ઝાપને.
નેમિનાથ ને જગ્યાએ પાણીનું પરબ આવ્યું છે અને જો અહીંયા માટલાઓ રાખેલા છે. તો હવે નીચે ઉતરીએ છીએ પાછા અને પાણી જો હોય તો પી શકો છો. જટાશંકર જવાનો રસ્તો છે મિત્રો, અને જો અહીંયાથી જટાશંકર મહાદેવ દર્શન તમે કરવા જઈ શકો છો. તો આ સૂચના છે, ફક્ત સીડીનો જ ઉપયોગ કરવો એ કહેવા માગે છે. હવે દાદરા પૂરા થઈ ગયા અને હવે 1 કિલોમીટરનો આપણો રસ્તો છે. તો આ ઝાડીની બહાર તમારે જવાનું નથી. અને ફાઇનલી આપણું આવી ગયું છે ડેસ્ટિનેશન. મિત્રો આપણી આવી ગયા છે અને અહીંયા પણ સ્કેન તમારે કરાવવાનું છે. જેવી રીતે તમે જાઓ છો ત્યારે પણ સ્કેન કરાવવાનું અને તમે નીચે ઉતરો ત્યારે પણ સ્કેન કરાવવું જરૂરી છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો મળીએ છીએ એક નવા વખત સાથે. મળશું મેરે કે મળશું ગામડે ગીર, નહીં મળે યા મેકર તેથી ધરતી ધૂતે હશે. તો મળીએ છીએ એક નવા વખત સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.